રાજ્યના 10 જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। સૌરાષ્ટ્રના 2, મધ્ય ગુજરાતના 3 તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ, તો મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ। સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન। મોડી રાત્રે નવસારી શહેરના વાતાવરણમાં આવ્યો પલટો। મંકોડિયા, છાપરા રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યા વરસાદી ઝાપટા। 2 દિવસના વિરામ બાદ ફરી વરસ્યો વરસાદ। વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। બનાસકાંઠાના દિયોદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગુરુવારે સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો વરસાદ। વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગાજવીજ સાથે વરસાદ પડતા બનાસકાંઠાની દિયોદર એપીએમસીમાં પલળ્યો પાક। વરસાદની આગાહી હોવા છતાં એપીએમસીમાં ખુલ્લામાં રખાઈ હતી જણસ। ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન। પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો ભાવનગરના સિંહોરમાં। સણોસરા, રામધરી, આમલા, ઈશ્વરિયા સહિતના ગામોમાં બપોર બાદ જોરદાર વરસાદી ઝાપટું। ખેડૂતોમાં છવાઈ ખુશી। સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ વરસ્યો વરસાદ। ગુરુવારે દિવસભર અસહ્ય બફારા બાદ સમી સાંજે સોકા, બોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદનું થયું આગમન। ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી રાહત। મોડી સાંજે પવન સાથે અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। અમદાવાદમાં એસજી હાઈવે, બોપલ, થલતેજ, સાયન્સ સિટી, ઇસ્કોન 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। રાજ્યના 76,000 ખેડૂતો 110 કરોડની સહાયની જોઈ રહ્યા છે રાહ। નવેમ્બર 2023માં માવઠાના મારને કારણે આણંદ, ખેડા, રાજકોટ સહિતના જિલ્લાના ખેડૂતોના પાકને થયું હતું નુકસાન। સર્વેની કામગીરી પૂર્ણ, ગ્રાન્ટ સહિતની પ્રક્રિયા બાદ અપાશે સહાય। રાજકોટ અગ્નિકાંડમાં ફરાર આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ થયો હાજર। અશોકસિંહ જાડેજાની જ જમીન પર બન્યું હતું ટીઆરપી ગેમ ઝોન। અગ્નિકાંડની સાથે સાથે આટલા દિવસ કોની મદદથી ક્યાં રોકાયો તેની પણ રાજકોટ પોલીસ કરશે તપાસ। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈ એસઆઈટીની તપાસ તેજ। મહાનગરપાલિકાના ટીપી વિભાગના તમામ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવાયા। સંબંધિત ફાઇલ સાથે અધિકારીઓને હાજર થવા તેડું। ગેમ ઝોન સંબંધિત ફાઇલ્સનું કરાશે ક્રોસ વેરિફિકેશન। અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચારી કર્મચારીઓને રાજકોટ જિલ્લા કલેક્ટરની ચેતવણી। બિનખેતી સહિત ફાઇલ પાસ કરાવવા ભ્રષ્ટાચાર કર્યો તો ખેર નહીં। જેણે નાણાં લીધા હોય તેઓ પાછા આપી દે। ફરિયાદો મળ્યા બાદ કલેક્ટર પ્રભવ જોશીએ ભ્રષ્ટ કર્મચારીઓ સામે કરી લાલ આંખ। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી। કહ્યું, અમારે સોગંદનામા નથી જોવા, મોટા માથાઓને પકડો અને કરો કાર્યવાહી। તો શહેરી વિકાસ પ્રિન્સિપાલ સેક્રેટરીને કમિટીની રચના કરી 15 દિવસમાં ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્ક્વાયરીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ। રાજકોટ અગ્નિકાંડ બાદ હાઈકોર્ટનો સરકારને આદેશ। 1 મહિનામાં રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટી સહિતના મુદ્દે કરો તપાસ। ફરી એક મોલ સીલ કરાયો રાજકોટના ગોંડલમાં। ટાઉન હોલ સામે આવેલા ભારત ભંડાર શોપિંગ મોલને નગરપાલિકાએ કર્યો સીલ। નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટી ઊભી ન કરાતા કાર્યવાહી। અમદાવાદમાં મણિનગરના ભાજપના ધારાસભ્ય અમોલ ભટ્ટનો આરોપ। દાણી લીમડાના ટોઈંગ સ્ટેશનમાં મહિલાઓ સાથે થાય છે અભદ્ર વર્તણૂક। વાહન છોડાવવા જતી મહિલાઓ સાથે કરવામાં આવે છે બીભત્સ વર્તન। દાણી લીમડા સ્થિત ટોઈંગ સ્ટેશનને રાયપુરમાં ખસેડવા ટ્રાફિક શાખાને કરી રજૂઆત। વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે લખ્યો કલેક્ટરને પત્ર। છેલ્લા 3 વર્ષમાં એને થયેલી જમીનની માગી વિગતો। વચેટિયા મારફતે દસ્તાવેજો કરી જમીનો વેચી મારવાનો અધિકારીઓ પર લગાવ્યો આરોપ। 3 વર્ષમાં આવી રીતે ઘણી જમીન બારોબાર વેચી નખાઈ હોવાનો કર્યો દાવો। જુગારધામનો પર્દાફાશ કર્યો અમરેલીના લાઠીથી ભાજપના ધારાસભ્યએ। દામનગર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર આવેલા શોપિંગ સેન્ટરમાં જ ચાલતું હતું ઓનલાઈન જુગારધામ। સ્થાનિકોની ફરિયાદ બાદ જનક તલાવિયાએ રેડ પાડતા આરોપીઓ નાસી છૂટ્યા। ધારાસભ્યએ પોલીસને કરી જાણ। જામનગરમાં એપીએફઓના અધિકારી સહિત 3ને સીબીઆઈએ લાંચ લેતા ઝડપ્યા। અધિકારી, વચેટીઓ અને તેનો પુત્ર 1,10,000ની લાંચ લેતા સકંજામાં। મીઠાપુરની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ ઈપીએફ સંબંધિત મુદ્દાઓ માટે લાંચની કરી હતી માંગ। સુરતના ડુમસમાં ખરબોની જમીન કૌભાંડ બાદ એક્શનમાં સરકાર।
એને ચીટનીસ, જમીન સુધારણા, કૃષિ પંચમાં ફરજ બજાવતા 85 નાયબ મામલતદારોની એક સાથે કેમ્પસ બહાર બદલી તો હજુ પણ કૌભાંડમાં સામેલ અધિકારીઓનો થઈ શકે છે પર્દાફાશ. સ્વામિનારાયણ સંપ્રદાયના એક બાદ એક સાધુઓની કરતૂતથી ભક્તોમાં ભારે આક્રોશ. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોનો હોબાળો. લંપટ સાધુઓને ભગાવો, સંપ્રદાય બચાવોના બેનર સાથે વિરોધ પ્રદર્શન. ભક્તોના વિરોધને જોતા મંદિરના ટ્રસ્ટીઓ અને સાધુઓ મંદિર છોડીને ભાગ્યા. મંદિરમાં ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. સુરતમાંથી કનુ ગોહિલને પોલીસે ઝડપી લીધો. 7મી જૂને ફેસબુક પર ગેનીબેન ઠાકોર સામે કરી હતી અભદ્ર ટિપ્પણી. અભિનેતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની મહારાજ ફિલ્મને લઈને વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ. ફિલ્મને રિલીઝ કરવા સામે હાઈકોર્ટે આપ્યો વચગાળાનો મનાઈ હુકમ. વૈષ્ણવ સંપ્રદાયને લઈને વિવાદિત ટિપ્પણીઓ અને હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી બાબતો ફિલ્મમાં હોવાની કોર્ટમાં રજૂઆત. બનાવટી પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો અમદાવાદમાં. બ્રિટન જવાની ફરાકમાં હતો યુવક. ઇમિગ્રેશન અધિકારીને શંકા ગયા બાદ તપાસ કરતા ફૂટ્યો ભાંડો. બોગસ પાસપોર્ટ બનાવ્યો હોવાનું બહાર આવતા મૂળ પોરબંદરના દિલીપ મોઢવાડિયાની પોલીસે કરી ધરપકડ. દેશની 5 દીકરી સહિત 6 ચેસ ખેલાડીઓએ જીત્યા મેડલ્સ અને ઇનામ. બોગસ તબીબ ઝડપાયો. દાહોદના જેસાવાડામાં ડિગ્રી વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા કાળીદાસ મહેન્દ્રનાથને ગરબાડા આરોગ્ય વિભાગની ટીમે ઝડપ્યો. 29 પ્રકારની વિવિધ દવા અને બોટલનો જથ્થો કરાયો જપ્ત. પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રણચંડી બની. અરવલ્લીમાં બાયડના અદાના છાપરા વિસ્તારમાં 1 અઠવાડિયાથી પાણી ન મળતું હોવાની ફરિયાદ. મહિલાઓએ રસ્તા ઉપર ચક્કાજામ કરીને કર્યો વિરોધ. નગરપાલિકામાં શાસકો પર ઠાલવ્યો રોષ. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા બનાસકાંઠાના ખેડૂતોની રજૂઆત. દિયોદર સહિત 5 તાલુકાના ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. તાત્કાલિક ધોરણે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી પાણી છોડવા કરી માંગ. મોરબી રાજકોટ રૂટની એસટી બસનું એસી બંધ હોવાથી કોન્ટ્રાક્ટરને ફટકારાયો દંડ. એસટીની મિની બસમાં એસી બંધ હોવાથી જાગૃત નાગરિકે કરી હતી ફરિયાદ. એસટી વિભાગે કોન્ટ્રાક્ટ એજન્સીને ફટકાર્યો ₹2,700નો દંડ. ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 પગનો આતંક. લોઢવા ગામના રહેણાંક વિસ્તારમાં સિંહની લટારથી લોકોમાં ડરનો માહોલ. ગામની શેરીઓમાં સિંહના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. મોરબીમાં મચ્છુ નદીના પટમાં દિવાલ વિવાદને લઈને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સ્પષ્ટતા. બાંધકામની મંજૂરી માંગવામાં આવી હતી અને માલિકીની જગ્યાઓ પર દિવાલ બનતી હોવાનો સેવક ભરતભાઈનો દાવો. પ્રશાસન તરફથી જે નક્કી કરવામાં આવશે એ સંસ્થાને માન્ય રહેશે એવો સેવકે આપ્યો જવાબ. પાણીની લાઈન લીકેજ થતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો. ગાંધીનગરમાં ગોકુળપુરામાંથી મળ્યા કોલેરાના 3 પોઝિટિવ કેસ. ઝાડા ઉલટીની બીમારીને લીધે 25થી વધુ દર્દીઓને સારવાર હેઠળ ખસેડાયા. ગેરકાયદે હોર્ડિંગ 7 દિવસમાં દૂર કરવા વડોદરામાં બુડાની સૂચના. વાઘોડિયા રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ અને મંજૂરી વિના લગાવેલા હોર્ડિંગ્સને દૂર કરવા આદેશ. કોલેજ, હોસ્પિટલ અને જીઆઈડીસી આ રોડ ઉપર હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા. ગેરકાયદે હોર્ડિંગ 7 દિવસમાં દૂર કરવા વડોદરામાં બુડાની સૂચના. વાઘોડિયા રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ અને મંજૂરી વિના લગાવેલા હોર્ડિંગ્સને દૂર કરવા આદેશ. કોલેજ, હોસ્પિટલ અને જીઆઈડીસી આ રોડ ઉપર હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા. અમદાવાદ કોર્પોરેશને ફરી શરૂ કરી રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરી. કાળી ગામના ભરવાડવાસમાંથી 24 તો સરદારનગર અને નિકોલમાંથી 7 પશુઓ પુરાયા પાંજરે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્પોરેશનની ઢોર પાર્ટીની કામગીરી. સ્કૂલ સંચાલકોની રજૂઆત બાદ સ્કૂલ વર્દી વાહનો સામેની ડ્રાઈવ હવે 17મી જૂને થશે. અમદાવાદમાં 1 સપ્તાહનો અપાયો સમય. ત્યારબાદ નિયમ તોડનાર સામે થશે કાર્યવાહી. આરટીઓમાં રોજ 100 થી 200 સ્કૂલ વર્દીના વાહનોના ફિટનેસ માટે કરાય વ્યવસ્થા. સુપ્રીમ કોર્ટમાં આદેશથી નીટની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક રદ. ગુજરાતમાં પણ અનેક વિદ્યાર્થી આપવી પડશે ફરીથી પરીક્ષા. રાજ્યમાં 4 વિદ્યાર્થીને ફર્સ્ટ રેન્ક તો અનેક વિદ્યાર્થીઓને મળ્યા છે ગ્રેસિંગ માર્ક. સીબીએસઈના નિર્ણય બાદ રાજ્ય સરકારના આદેશથી ગુજરાત બોર્ડે પણ જાહેર કર્યા નવા નિયમો. ગ્રેસિંગ માર્ક વગર બેઝિક ગણિતમાં 33% ગુણ લાવનાર વિદ્યાર્થીને જ ધોરણ 11 સાયન્સના એ ગ્રુપમાં મળશે પ્રવેશ. વર્ગ બઢતી માટે ગુજરાત બોર્ડે જાહેર કર્યા નવા નિયમો. ધોરણ 9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લઈને આગળ અપાશે પ્રવેશ. શાળાઓને 29મી જૂન સુધીમાં રીટેસ્ટ પરીક્ષા લેવા સૂચના. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં 55,000થી વધુ વિદ્યાર્થીઓ આવ્યા સરકારી સ્કૂલ્સમાં.
સરકારી શાળાઓ હવે સ્માર્ટ સ્કૂલમાં ફેરવાતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધાયો વધારો. રાજ્યમાં એક સાથે 5,000 ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સના ફિટનેસ સર્ટિફિકેટ કરાયા રદ. વ્હીકલ માલિકોનો આરોપ, નોટિસ આપ્યા વગર વાહન વ્યવહાર વિભાગે કરી કાર્યવાહી. અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસ બસમાં એક જ ટિકિટ રાખવાની સ્ટેન્ડિંગ કમિટીની અધિકારીઓને સૂચના. 1 વર્ષ સુધી ઉચ્ચ અધિકારીઓએ નિર્ણય ન લેતા આખરે સ્ટેન્ડિંગ કમિટીએ આપી સૂચના. હીટવેવમાંથી એમસી લીધી શીખ. હવે મુખ્ય ટ્રાફિક જંકશન પર કરાશે ઘટાટોપ, વૃક્ષારોપણ. એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરો માટે કરાશે કોમન મોબિલિટી કાર્ડ અને ટિકિટ. શહેરમાં ગ્રીન કવર વધારવા એમસીના પ્લોટોમાં PPP ના ધોરણે ખાનગી નર્સરી સાથે કરાશે સહયોગ. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારવા હવે એએમસી 108ની લેશે મદદ. 1,000 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલમાં ધાર્યા દર્દીઓ ન આવતા હોવાથી એએમસીનો પ્રયોગ. દર્દીની ઈચ્છા સિવાય સરકારી હોસ્પિટલમાં પ્રાથમિકતા એસવીપીને આપવા એએમસી કરશે રજૂઆત. આજે બ્લડ ડોનર ડે. બ્લડ બેંકોમાં બ્લડ યુનિટ કલેક્શનમાં નોંધાયો ઘટાડો. ગુજરાતમાં મોટાભાગની બ્લડ બેંકોમાં લોહીની તંગી. દર્દીના સગાની વધી દોડધામ. હિમોગ્લોબિન 12.5 ગ્રામથી વધુ હોય તેવી મહિલાઓએ કરવું જોઈએ રક્તદાન. 14મી જૂને વડોદરા ડિવિઝનમાં પ્રતાપનગર છોટાઉદેપુર વચ્ચે મેમુ ટ્રેન રદ. મેન્ટેનન્સ અને ટેકનિકલ કારણોસર ટ્રેન રદ કરવાનો લેવાયો નિર્ણય. ટ્રેન રદને લઈને થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અપીલ. રાજ્યમાં ઉમેરાયા 5 પ્રમોટી આઈએએસ. કુલ આઈએએસની સંખ્યા થઈ 261. બેચ નક્કી ન થાય ત્યાં સુધી રહેશે પ્રોબેશન પર. આઈએએસની કુલ 313 મંજૂર સંખ્યા સામે 261 જગ્યા હતી ભરેલી. રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને સરકાર તરફથી 2,111 કરોડના ચેક કરાયા અર્પણ. 8 મહાનગરપાલિકાને 1,729 કરોડની રકમના ચેક અપાયા. વિકાસ કામોની ગુણવત્તાનું સમયાંતરે મોનિટરિંગ કરવા મુખ્યમંત્રીએ આપી સૂચના. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત પહોંચ્યા બાદ સાંસદ CR પાટીલનું કરાયું ભવ્ય સ્વાગત. એરપોર્ટથી CR પાટીલના નિવાસસ્થાન સુધી યોજાયો રોડ શો. ભાજપના ધારાસભ્યો, નગરસેવકો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઈ-રેડિયેશન પ્લાન્ટની લીધી મુલાકાત બાવળામાં. ચાલુ વર્ષે 2,03,000 કિલો કેરીનું ઈ-રેડિયેશન કરીને વિદેશમાં નિકાસ થઈ હોવાનું કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. ખેડૂતો માટે ખુશખબર. વિવિધ યોજનાઓ માટે 18મી જૂનથી આઈ ખેડૂત પોર્ટલ પર સ્વીકારાશે અરજી. પાણીના ટાંકાના બાંધકામ, સ્માર્ટફોનની ખરીદી માટે તેમજ પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે ખેડૂતો મેળવી શકશે સહાય. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિકાસના કાર્યો આગળ વધારવાની સાંસદ શોભનાબેન બારૈયાએ આપી ખાતરી. લોકસભા ચૂંટણીમાં 1 લાખથી વધુની લીડથી વિજેતા થવાને લઈને હિંમતનગરમાં યોજાયો વિજય સત્કાર સમારંભ. નાના ઉદ્યોગોની સ્થાપના કરી યુવાનોને રોજગારી મળે તેવા પ્રયાસ હાથ ધરવાની શોભનાબેને કરી વાત. અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં મહાનગરપાલિકાની ઉદાસીનતા. બજેટમાં જોગવાઈ 150 સ્ટેશનની કરાઈ, જેની સામે બન્યા માત્ર 6 ચાર્જિંગ સ્ટેશન. નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ટેન્ડર બહાર પાડી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવા તૈયારીઓ. G7 સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઇટલીમાં. 50મા G7 સંમેલનમાં ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આમંત્રણ. પ્રધાનમંત્રી મોદીના 3જા કાર્યકાળની આ પ્રથમ વિદેશ યાત્રા. ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત G7 દેશના નેતાઓ સાથે યોજશે દ્વિપક્ષીય બેઠક. G7 સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે ઇટલીને પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ સમિટના એજન્ડા અંગે આપી માહિતી. યુક્રેન, મધ્ય પૂર્વ અને AI જેવા મુદ્દાઓ પર ચર્ચા. ગ્લોબલ સાઉથની સાથે 7 મહત્વપૂર્ણ લોકતાંત્રિક દેશો હોવાનો આપ્યો સંદેશ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ઇટલીમાં G7 દેશના નેતાઓ સાથે કરી મુલાકાત. દુનિયાના 7 શ્રીમંત દેશ યુક્રેનની કરશે મદદ. $50 બિલિયન આપશે લોન. લોકસભાની ચૂંટણી બાદ આજે નીતિશ કેબિનેટની પ્રથમ બેઠક. અનેક મહત્વના નિર્ણયો પર લાગી શકે છે મંજૂરીની મહોર. જનહિતમાં મહત્વના નિર્ણયો લઈ શકે છે નીતિશ સરકાર. સતત ત્રીજી વખત NAS બન્યા અજીત ડોભાલ. મિઝો શાંતિ કરારથી લઈને બાલાકોટ જેવા ઓપરેશનને આપ્યો અંજામ. પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ પદ પર કાયમ રહેશે PK મિશ્રા. કેબિનેટ મંત્રીનો મળશે દરજ્જો.
પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરની સ્થિતિની કરી સમીક્ષા. એનએસએ અજીત ડોભાલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજી ઉચ્ચસ્તરીય બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કરી વાતચીત. 20મી જૂને પ્રધાનમંત્રી મોદી જશે જમ્મુ કાશ્મીરની મુલાકાતે. 21મી જૂને યોગ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં રહેશે હાજર. ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓની પ્રથમ જમ્મુ કાશ્મીર યાત્રા. આતંકવાદનું સમર્થન કરનારા લોકોને જમ્મુ કાશ્મીરના ડીજીપીની ચેતવણી. ભારતીય સેનાના દુશ્મનોને આપશે જડબાતોડ જવાબ. પાકિસ્તાન પર શાંતિ ભંગ કરવાનો અને માહોલ બગાડવાનો લગાવ્યો આરોપ. ભારતીય સેનાનું જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સર્ચ ઓપરેશન યથાવત. સ્થાનિકોનો દાવો, સૈદા ગામમાં જોવા મળ્યા સંદિગ્ધ આતંકીઓ. સ્થાનિકની માહિતીના આધારે સેનાનું સર્ચ ઓપરેશન. 22મી જૂને દિલ્હીમાં યોજાશે જીએસટી પરિષદની 53મી બેઠક. ઓનલાઈન ગેમિંગ પરના ટેક્સ અંગે સમીક્ષા કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ. પેટ્રોલ ડીઝલને પણ જીએસટીના દાયરામાં લાવવા અંગે થઈ શકે છે ચર્ચા. જમ્મુ કાશ્મીરની તમામ શાળાઓમાં રાષ્ટ્રગીત કરાયો ફરજિયાત. પ્રથમ વખત રાજ્યના વહીવટી પ્રશાસને જાહેર કર્યો પરિપત્ર. તમામ શાળાઓમાં એસેમ્બલી 20 મિનિટની રહેશે. તો શિક્ષકોએ બાળકોને મહાપુરુષો અને સ્વતંત્ર સેનાનીના જીવન ચરિત્રો અને પ્રેરણાત્મક કાર્યો જણાવવા પડશે. ભારતીય શેરબજારમાં ફરી નવો વિક્રમ. 204 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 76,811 પર, તો 76 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 23,399 પર. એક જ મોબાઈલમાં 2 સિમ કાર્ડ પર ઉપયોગ પર ચાર્જ લાગુ થવાની શક્યતા. નિષ્ક્રિય નંબરો કંપનીઓ બંધ ન કરતા નંબરોની અછત સર્જાતા લેવાઈ શકે નિર્ણય. દેશમાં હાલમાં 22 કરોડથી વધારે નિષ્ક્રિય મોબાઈલ નંબર. હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું પડશે મોંઘું. નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર ચૂકવવો પડશે વધારે ચાર્જ. એટીએમ ઓપરેટર્સ ઇન્ટરચેન્જ ચાર્જ વધારવા કરી માંગ. દરેક ટ્રાન્ઝેક્શન દીઠ 23 રૂપિયા ઇન્ટરચેન્જ ફી વધારવા કરાય છે માંગ. હવે ફાસ્ટેગને પણ અલવિદા કહેવાનો આવ્યો સમય. ગમે ત્યારે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો થઈ શકે છે અમલ. નવી સિસ્ટમથી હાઈવે ઉપર વેઇટિંગ સમય 12 મિનિટથી ઘટીને થશે 47 સેકન્ડ. આ યોજનામાં ટોલ રોડ પર જેટલો પ્રવાસ કર્યો હશે એટલા જ પ્રમાણમાં લેવાશે ટેક્સ. સેબીના આસિસ્ટન્ટ મેનેજરની 97 જગ્યાઓ પર 30મી જૂન સુધી કરી શકાશે અરજી. 30 વર્ષના ઉમેદવારો ભરી શકશે ફોર્મ. 3 સ્ટેજમાં લેવાશે પરીક્ષા. પ્રિલિમ પરીક્ષા માટે સેબીની ઓફિશિયલ વેબસાઇટ પરથી કોલ લેટર કરી શકાશે ડાઉનલોડ. ગુરુવારે સ્ટુડન્ટ વિઝા ડે પર કુલ 3,900 અરજદારોના ઇન્ટરવ્યૂ થયા દિલ્હીના અમેરિકન દૂતાવાસમાં. અમેરિકી દૂતાવાસમાં સ્ટુડન્ટ વિઝાની અરજીમાં થયો ધરખમ વધારો. ગયા વર્ષે 1,40,00,000 વિદ્યાર્થીઓને મળ્યા હતા સ્ટુડન્ટ વિઝા. ભારે વરસાદ બાદ મિયામીમાં પૂરના કારણે તબાહી. ડ્રોન કેમેરામાં કેદ થયા તારાજીના દ્રશ્યો. દક્ષિણ ફ્લોરિડાના અનેક ભાગમાં ફ્લડ ઇમરજન્સી. હવાઈ સેવા પર માઠી અસર. ધોધમાર વરસાદ વરસતા મિયામીમાં જળબંબાકાર. જમીન ત્યાં જળની સ્થિતિ. દક્ષિણ ફ્લોરિડામાં ભારે વરસાદનું એલર્ટ. અનેક સ્થળોએ ભરાયા પાણી. માર્ગો પાણીમાં ગરકાવ. ગિફ્ટ સિટીમાં ફીડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું સમાપન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. વર્લ્ડ લેવલના ખેલાડીઓએ ઉભરતા ખેલાડીઓને અનુભવ, જ્ઞાન, કૌશલ્યનો લાભ આપે તેવી મુખ્યમંત્રીએ કરી વાત.